ગુજરાતના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને અનોખી આરોગ્ય પહેલ શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રથમવાર 51 ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ અને 9 નવા મોબાઈલ હેલ્થ વાન યુનિટને ફ્લેગ ઓફ કરીને આરોગ્ય સેવાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં 51 ટુ-વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ અને 9 નવા મોબાઈલ હેલ્થ વાન યુનિટને લીલી ઝંડી બતાવી 14 જિલ્લાઓમાં રવાના કર્યા હતા. શું કહે છે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા? આવો સાંભળીએ. યાની કે મીડિયા તરફથી અવારનવાર અંતરિયાળ ગામોમાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતું કે પ્રોબ્લેમ આવતા હતા. એ હેતુસર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે, આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે અમારી ટીમ આરોગ્યએ જ્યારે આ નિર્ણય લીધો કે હિલ પર જ્યાં નાનો રસ્તો છે કે એક ઝૂંપડું છે, તો આ એક ઝૂંપડા સુધી ડોક્ટરની ટીમ અને દવા એને કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, જે નીચે આવી શકે એમ નથી, અથવા તો ત્યારે એક જ ઝૂંપડું હોય, તો આ માટે 51 તાલુકામાં એક ટુ વ્હીલ ગાડી અને એની સાથે ડોક્ટર્સ અને તમામ દવાની કીટ સાથે મળીને ત્યાં એમનું બેઝિક પ્રકારની સારવાર કરી શકે. તો આ એક પ્રથમવાર ગુજરાતની અંદર અંતરિયાળ ગામો અને ટ્રાઇબલ વિસ્તાર છે અને હિલવાળા વિસ્તાર છે, ત્યાં સરકારનો માનવીયતા સાથેનો આ પ્રથમ પ્રયોગ છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોઈને જરૂર ન પડે, પણ જ્યારે જરૂર પડે ત્યારે આ ટુ વ્હીલ ગાડીનું એમ્બ્યુલન્સ એમના માટે આશીર્વાદરૂપ બને. સાથે સાથે 126 જે વેન છે, જે નાનું એવું પીએચસી સેન્ટર છે કે એની અંદર ફાર્માસિસ્ટ હોય, બ્લડ તપાસવા માટેના 9-10 પ્રકારના ટેસ્ટિંગ હોય, દવા હોય, આ પ્રકારના વેન જ્યાં પીએચસી સેન્ટરથી ગામો દૂર હોય તો એક વેન 2 ગામો રોજના લઈ અને ત્યાં એમને ગામમાં જ જઈને દવા આપી, બ્લડ ટેસ્ટ કરાવે, આંખના નંબર તપાસ કરી શકે, એ ટાઈપનું સાધન સાથેનું આ વેન આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કરકમળો દ્વારા સેવાના યજ્ઞ સ્વરૂપે રવાના કરવામાં આવ્યું છે. ટુ વ્હીલ ગાડીનો જે નવો કોન્સેપ્ટ છે ને, ટુ વ્હીલ એમ્બ્યુલન્સ જે અંતરિયાળ ગામોમાં અને જે આવી નથી શકતા એના માટે આ સરકારનો પ્રથમવારનો પ્રયોગ છે અને ખૂબ સારા હેતુ સાથે અનેક વાર અમે જોઈએ છીએ, મીડિયામાં બતાવે છે કે હિલ પરથી રસ્તો ન હોય, ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકવાની કોઈ શક્યતા પણ ન હોય, ત્યારે એમને જોડીમાં નાખીને નીચે દર્દીને લાવવા પડતા હોય છે, જે આપણા માટે શહેરમાં કે ટાઉન પ્લેસમાં રહેતા હોય એમના માટે તો બધી સવલત મળી રહે, પણ દૂર અંતરિયાળો હિલ પર રહેતા એમના સવલત માટે આજે આ સરકારે આ પ્રયોગ કર્યો છે અને ખૂબ गरीब दर्दियों माटे खूब सफल रहे. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.